તો મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં દશામાની જે મૂર્તિ હોય એમાં જે આંધળી હોય એને આંખીઓમાંથી ઘી નીકળે છે એવા બધા બહુ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આવે છે. એટલે જ્યાં જોવો ને આ વડોદરામાં કે જ્યાં જોવો ને આ નકરા બધા આંધળીને આંખીઓમાંથી છે ને ઘી નીકળે છે મિત્રો. હવે મિત્રો વિચાર તો કરો તમે કે કોઈ દી આંધળીના કોઈ દી આંખીઓમાંથી ઘી નીકળે. આંખીઓમાંથી તો આમ એમ કહેવાય ને કે ચીપડા નીકળે એટલે એ આમ ઘી જેવા લાગે. એટલે આ લોકોએ કેવું વિચાર્યું કે આંખીઓમાંથી આપણે આવું કંઈક બનાવી એમ. હવે ઘી કોઈ દી ડાયરેક્ટ કોઈ વસ્તુ એવી નથી કે એ બની જાય એમ. દૂધમાંથી દહીં બને, દહીંમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને, અને આ તો ડાયરેક્ટ ઘી નીકળે. બોલો કેવી અંધશ્રદ્ધા મિત્રો, બોલો. હવે અને એમ છતાંય ઉપરાંત કદાચ હાલો આપણે માની લઈએ કે આ એક માતાજીનો એક ચમત્કાર છે કે ભાઈ ઘી માતાજી આપવા માંડ્યા, બરોબર. તો એક કામ કરો ને, હવે જે જગ્યાએ આ જે નીકળે છે ને ઘી, ને આજુબાજુવાળા જે બિચારા બીપીએલ વાળા ને જે રેશન લેતા હોય એને રેશન કાર્ડમાં લખાઈ નાખો ને નીચે ઘી, ને એને છે ને બધાને 250-250 ગ્રામ ચાલુ કરો ને બધાને, તો એનું તે પોષણ થોડુંક સુધરે. એમાંય તે ઇન્ડિયામાં બધાની જે છે એમ કહેવાય કે કોઈ પોષણયુક્ત ખોરાક મળતો નથી. તો આવું કંઈક ચાલુ કરો તો એમ કહેવાય કે ના ચમત્કાર થયો માતાજીનો. અત્યારે થોડાક દી આ વ્રત ને એવું બધું છે એટલે દી બધાને આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકશે કે ભાઈ ઘી નીકળ્યું ને આ નીકળ્યું. પછી શું થાય છે? આ બંધ થઈ જાય છે ઘી. અત્યારે થોડાક દી જ આવવાનું છે, કેટલા દી આવશે આમ એવું કંઈ નક્કી હોય? તો ખોટી મિત્રો આવી અંધશ્રદ્ધા ફેલાવવામાં અને આ દેશને છે ને કંઈક આગળ લાવવા માટે કંઈક વિચારો. બાકી આવા ખોટી અંધશ્રદ્ધા ફેલાવીને કોઈને કાંઈ ફાયદો આમાંથી થવાનો નથી. અને આવી જ રીતે ભોળા માણસો જે હોય ને એ બધા લોકો બિચારા આમાં ફસાઈ જતા હોય છે અને દર્શન કરવા જવા માંડે ને આવું બધું કરતા હોય. તો ખોટી આવી અંધશ્રદ્ધા મિત્રો ન ફેલાવો. જરૂરી હોય એ બધું બરાબર, બાકી ખોટી આવી અંધશ્રદ્ધા ફેલાવીથી આમાંથી કોઈનો કાંઈ ફાયદો થતો નથી.